યુએસમાં ભણવું એ ઘણા બધા ભારતીયોનું સપનું હોય છે, પરંતુ આ સાથે સમજવા જેવી એ વાત છે કે જો તમે રાઈટ કોર્સ એટલે કે સાચો કોર્સ પસંદ નથી કર્યો તો આગળના સમયમાં તમને સારી એવી નોકરી પણ નથી મળતી. સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ, આ જે લાઈન છે એમાં જો તમે કોર્સ કરી લીધું તો ખરેખર આગળનું જે તમારું ભવિષ્ય છે ને એ ઉજળું માનવામાં આવે છે. સ્ટેમ જે અમેરિકામાં સૌથી વધારે અત્યારે પ્રક્રિયા છે, પરંતુ આ બધાની વચ્ચે મહત્વનું છે કે પ્રશ્ન એ થાય છે કે ખરેખર કયો કોર્સ કરવો જોઈએ. તો તમને નથી ખબર પડતી તો આજનો વિડીયો પૂરો જોઈ લેજો. તમને બધા જ કોર્સ વિશે અને એવા કોર્સ વિશે માહિતી મળશે કે જે તમારે ખરેખર યુએસમાં જઈને કરવો જોઈએ. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to With This, and my name is Karan Chowdhury. સૌથી પહેલા કોર્સ કે જેની અત્યારે ડિમાન્ડ યુએસમાં ઘણી બધી વધી ગઈ છે એ છે એઆઈ અને મશીન લર્નિંગ. આખી દુનિયામાં એઆઈ અને મશીન લર્નિંગ એટલે કે એમએલની ચર્ચા થઈ રહી છે. હેલ્થકેરથી લઈને સેલ્ફ ડ્રાઇવિંગ કાર સુધી દરેક જગ્યાએ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. એક રિસર્ચ પ્રમાણે 2020 થી 2030 સુધીમાં એઆઈ અને એમએલને કારણે 22% નોકરીઓ વધી જશે. બીજો જે કોર્સ છે એ છે ડેટા સાયન્સ અને એનાલિટિક્સ. આમ જોવા જાય તો આ કોર્સ કોઈ નવો નથી, પરંતુ હંમેશાથી આ કોર્સની ડિમાન્ડ રહી છે. ડેટા સાયન્સનો ઉપયોગ હાયર ડેટા સેટ્સનું વિશ્લેષણ કરીને વધુ સારા વ્યવસાયિક નિર્ણયો લેવા માટે થાય છે. દરેક કંપનીને તેની જરૂર હોય છે અને 2030 સુધીમાં એવું માનવામાં આવી રહ્યું છે અને રિપોર્ટ પણ એમ કહી રહ્યા છે કે 35% સુધી આમાં નોકરીમાં વધારો થઈ શકે છે. એટલા માટે થઈને જો તમે યુએસમાં ડેટા સાયન્સને લઈને એક કોર્સ કરો છો તો આગળના સમયમાં તમારું ભવિષ્ય ઉજળું માનવામાં આવે છે. ત્રીજું છે સાયબર સિક્યોરિટી. આમ જોવા જઈએ ને તો અત્યારના હાલના સમયમાં સાયબર એટેક એટલા બધા વધી ગયા છે કે એને જ કારણે અત્યારે મોટા ભાગના લોકોને અત્યારે અને ખાસ કરીને જેટલા પણ કંપનીઓ છે એમને સાયબર સિક્યોરિટીની જરૂર પડે છે. અને એટલા માટે થઈને અત્યારે માર્કેટમાં સાયબર સિક્યોરિટીને લઈને કેટલાક કોર્સ પણ છે, જેમાં પણ ખાસ કરીને યુએસમાં આની જે ડિમાન્ડ છે એ ઘણી બધી વધી ગઈ છે. અને એમ પણ માનવામાં આવે છે કે 2020 થી 2030 ની વચ્ચે સાયબર સિક્યોરિટીને લઈને જેટલી પણ જોબ છે એમાં 33% વધારો થશે. ચોથો જે કોર્સ છે જે મહત્વનો છે એ છે બાયોમેડિકલ એન્જિનિયરિંગ. બાયોમેડિકલ એન્જિનિયરિંગ એ એન્જિનિયરિંગ અને મેડિસિનનું મિશ્રણ છે. ઇન શોર્ટ જો જોવા જાય તો આપણા એવા અંગો કે જે એકવાર નીકળી જાય અને પછી આગળના સમયમાં જો આપણે ફિટ કરવા હોય, કોઈ પણ કારણોસર અગર આપણું ઓપરેશન થાય છે કે પછી કોઈ પણ કારણોસર એક અંગ આપણાથી જુદો થઈ જાય છે, ત્યારે જે આર્ટિફિશિયલ અંગ નાખવામાં આવે છે અને જેનો કોર્સ કરવામાં અત્યારે ઘણા બધા લોકોને રુચિ છે, એ કોર્સ જો તમે અત્યારે કરો છો તો આગળના સમયમાં તમને નોકરી મળવાના ચાન્સ વધી શકે છે. અત્યારના હાલના સમયની જો વાત કરવામાં આવે તો કોર્સની ડિમાન્ડ વધતા અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં 5% જેટલો વધારો એટલે કે નોકરીમાં જે વધારો છે એ થઈ શકે છે. છેલ્લું અને મહત્વનું રોબોટિક્સ એન્જિનિયરિંગ. રોબોટિક્સ એન્જિનિયરિંગ રોબોટ્સ અને ઓટોમેટેડ સિસ્ટમ ડિઝાઇન કરવા સાથે સંબંધિત છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ અનુસાર MIT અને કાર્નેગી મેલોન જેવી યુનિવર્સિટીઓ આ ક્ષેત્રમાં અગ્રણી છે. અને એમ પણ માનવામાં આવી રહ્યું છે કે 2030 સુધીમાં 10% નોકરીઓ જે વધશે એમાં આનું પણ એક મોટું યોગદાન હશે. રોબોટિક્સ એન્જિનિયરિંગ. આમ જોવા જઈએ તો અત્યારે સૌથી વધારે પ્રમાણમાં યુએસમાં કોઈ કોર્સ કરવામાં રુચિ ધરાવતા લોકો હોય તો આ કોર્સને લઈને છે. પરંતુ ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે જેટલા પણ મેં 5 કોર્સ કીધા એ માત્ર અત્યારે રિસર્ચ બેઝ કોર્સની વાત કરી રહ્યો છું. અત્યારે જે ડેટા બતાવી રહ્યા છે એ એમ કહી રહ્યા છે કે આ કોર્સ કરે, પરંતુ આખરે તો તમારે નિર્ણય લેવાનો છે કે કોર્સ કયો સિલેક્ટ કરવાનો છે. કારણ કે યુએસમાં આગળ જઈને ભણવાનું પણ તમારે છે, ત્યાં ભણીને નોકરી પણ તમારે જ કરવાની છે. એટલા માટે થઈને હંમેશા થોડીક વાર વિચારો કે તમારે શું કરવાનું છે, નિષ્ણાંતોની સલાહ લો કે તમારા એકચ્યુઅલમાં કયા કોર્સ પસંદ કરવા જોઈએ અને બાદમાં જ કોઈ નિર્ણય લો. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.